નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં આગામી સોમવારથી નવરાત્રી શરૂ થવા જઈ રહી છે અને આવામાં જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ ખેલૈયાઓ નવરાત્રીમાં ગરબે ઘૂમવા માટે આતુર બની રહ્યા છે। જેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં તો નવરાત્રીનો ગજબ જ ક્રેઝ જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં મેઘરાજા ગરબા પ્રેમીઓના રંગમાં ભંગ પાડી શકે છે। જી હા, એવા સમાચાર મળી રહ્યા છે કે હવામાન વિભાગે તેના તાજેતરના અપડેટમાં એવી આગાહી કરી છે કે આગામી થોડાક દિવસો સુધી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે, જે ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। વરસાદના કારણે ગરબા આયોજકો અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે। રાજ્યના વિવિધ ભાગોમાં આયોજિત ગરબાના કાર્યક્રમોમાં વરસાદ વિક્ષેપ પાડી શકે છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, આના કારણે ભારે વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદી માહોલ નવરાત્રીના પહેલા નોરતે પણ જોવા મળી શકે છે। જોકે અત્યારે રાજ્યમાં ક્યાંક ક્યાંક વરસાદ થઈ રહ્યો છે। આના પગલે ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતિત બન્યા છે, તો બીજી તરફ હવામાન નિષ્ણાંતો પણ નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી કરી રહ્યા છે। અહેવાલ એવા સામે આવ્યા છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 19 થી લઈને 22 સપ્ટેમ્બર સુધીમાં 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આ દરમિયાન રાજ્યમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। જોકે આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાનો છે। આના માટે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ મુજબ શુક્રવારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ થશે તેવી આગાહી છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ તેમજ દીવમાં પણ કેટલીક જગ્યાએ શુક્રવારે હળવો વરસાદ થઈ શકે છે, જે દરમિયાન ગાજવીજ પણ થઈ શકે છે। જ્યારે આવતીકાલે એટલે કે 20મી સપ્ટેમ્બરે શનિવારના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી છે। આ સિવાય ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ શનિવારે છૂટોછવાયો વરસાદ થશે તેવી પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ આકાશ વાદળછાયું રહેશે તેવી આગાહી છે। કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ થઈ શકે છે। આ સિવાય આગામી 23 અને 24 સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અમુક સ્થળોએ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તેમજ દાહોદ જિલ્લામાં ગાજવીજની સાથે ધીમી ધારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જોકે નવરાત્રીમાં વરસાદ આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે તેમણે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ આવશે। 22 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજની સાથે વરસાદ થઈ શકે છે। 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબરની વચ્ચે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી છે। 7મી ઓક્ટોબરે પણ વરસાદની સંભાવના છે। આ સિવાય નવેમ્બર મહિનામાં હવામાનમાં પલટો આવવાની પણ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જોકે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં મોટો પલટો આવી શકે છે। ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી છે। નવરાત્રિની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ થશે તેવી પણ આગાહી છે। 29મી સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, વલસાડના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે। રાજ્યના કેટલાક ભાગોમાં આફતનો વરસાદ થવાની પણ શક્યતા રહેશે।
નવરાત્રિમાં મેઘરાજા ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રિમાં વરસાદ અંગે જોઈએ તો બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે આજથી જ તારીખ 22 સુધીમાં રાજ્યમાં અનેક ભાગોમાં ગાજવીજની સાથે વરસાદની સંભાવના છે. પરંતુ મહત્વની વાત એ છે કે તારીખ 27 સપ્ટેમ્બરથી લઈને 5મી ઓક્ટોબરની વચ્ચે અરબી સમુદ્રમાં પણ સક્રિય થવાની શક્યતા છે અને આના કારણે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજની સાથે વરસાદની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં તો વધુ વરસાદ પણ થઈ શકે છે, જ્યારે 7મી ઓક્ટોબરે રાજ્યના ઘણા બધા ભાગોમાં અરબી સમુદ્રની સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. ચિંતાની બાબત તો એ છે કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં અપૂરતો વરસાદ નોંધાયો છે અને સિંચાઈના સાધનો પણ ત્રાચા રહ્યા છે. આ વખતે વધુ વરસાદ ન થાય તો કૃષિ પાક પર માઠી અસર થઈ શકે છે. આવા વિસ્તારોમાં કદાચ હવામાનની આગાહીઓ પણ વરસાદની પુષ્ટિ કરતી હોવા છતાં પણ સારા વરસાદ થતો નથી અને હવે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જે ગુજરાતમાં હવામાનના પલટો લાવી શકે છે. ગુજરાતમાં આ વખતે સારો વરસાદ નોંધાયો છે. આ સિઝનમાં 108 જેટલો વરસાદ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ વિસ્તારોમાં પૂરતો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વરસાદની થોડીક ઘટ છે, જ્યારે બાકીના તમામ ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. એવા અહેવાલ છે કે રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તારીખ 18મી સપ્ટેમ્બર 2025ની સ્થિતિએ સરેરાશ 108%થી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135%, ઉત્તર ગુજરાતમાં 118%, દક્ષિણ ગુજરાતમાં 112%, પૂર્વ મધ્યમાં 110%, જ્યારે સૌરાષ્ટ્રમાં 93%થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC ગાંધીનગર દ્વારા જાણકારી આપવામાં આવી છે. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાયના રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈ એલર્ટ એટલે કે 70થી 100%ની વચ્ચે ભરાઈ ગયા છે, જ્યારે 12 જેટલા ડેમ એલર્ટ પર છે, તેમજ 17 જેટલા ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં કુલની ક્ષમતાના 93%થી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે. ગુજરાતમાં નોંધપાત્ર વરસાદના પરિણામે જગતના તાત એવા ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં સરેરાશ કુલ 97.72% વિસ્તારમાં ખરીફ ચોમાસું વાવેતર કરી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર છે, જ્યારે બીજા ક્રમમાં 20 લાખ હેક્ટરમાં કપાસ છે. આ સિવાય ત્રીજા ક્રમમાં 9 લાખ હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમ કૃષિ વિભાગની યાદીમાં જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વર્ષ 2022માં 122%, 2023માં 108% અને વર્ષ 2024માં 143% વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વર્ષ એટલે કે 2025માં આજની સ્થિતિએ 108% વરસાદ નોંધાયો છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.